ઘરનામો ભણવો પિતાના એ મોટી તના જમી ભરણ્યા વિના બાળકનું હાલરડું બોલી ગયું, બાળક તો સૂઈ ગયું છે, એને હુવા દે. અરે બહેન દેવકી, લાવ તારા બાળકને કાળા પથ્થરની છીપર ઉપર પછાડી મારું. તોડી મથુરા નરેશ મહાબલી કાંચ. પણ બાળક સૂઈ ગયું છે, એને શા માટે જગાડે? હુવા દે. અરે સૂતું હોય કે જાગતું હોય, મને કશું જ ફેર પડતો નથી. માટે લાવ તારા બાળકને. આ બાળક બોલી આપો. તમે જરા પણ દયા નથી આવતી. તમારા સાથ તારું આઠમું બાળક, તારા બહેનનું આઠમું બાળક તારું મોત કઈ રીતે કરી શકે? ભાવ જન્મ ના કર કંસ, ભગવાનનો ડર રાખ, થોડો ભગવાનનો ડર. અરે તારો ભગવાન શું કરી લેવાનો છે હું એ જોઉં છું. હું કોણ કે કાળ પર મહાકાળ, એટલે મથુરા નરેશ મહાબલી કંસ. તારા સાત બાળકો મેં માર્યા છે, હવે એક બાળક મારું ત્યારે જ મને શાંતિ થશે. બદાસુર જેવું બાળક જન્મે એવી જ મને જાણ કરજો. જેવું બાળક જન્મે એવી જ મને જાણ કરજો. હું કોણ? કાળ પર મહાકાળ, એટલે કે મથુરા નરેશ મહાબલી કંસ. સુધી સાત બાળકો તારા ભાઈ બાકી કંસે મારી નાખ્યા છે. જરાય દયા નથી આવતી, એને જરા પણ દયા નથી આવતી. હવે તો મને એવું લાગે છે કે મારો કાળિયા ઠાકર પણ આપણી ઉપર દયા નથી લાગતો. કારણ કે આજ મારે કાળી છીપર ઉપર પથ્થર બચાડી, પથ્થર માથે માથું રાખી બચાડીને મારે મૃત્યુ નહીં. મારા નાથ, હવે તો અમારી હમ જો મારા નાથ, અમારી હમ થોડીક તો દયા લાવ. જરૂર વારે આવશે. નહીં સતી, જરૂર આપણી વારે જરૂર પ્રભુ આવે. મને એવું નથી લાગતું કે ભગવાન પણ આપણી વારે નહીં આવે.